એસટી આપના દ્વારે એક અનોખો અભિગમ। આજ દિન સુધી સમગ્ર દેશમાં ક્યાંય પણ કોઈ પણ રાજ્ય સરકારે ન ઉઠાવેલું કદમ। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા દાદાની સવારી અંતર્ગત વડીલોને ઘર આંગણેથી તેમના વતન સુધી પહોંચાડવા માટેનું એક ભગીરથ કાર્ય। તારીખ 26 ઓક્ટોબરથી 29 ઓક્ટોબર સુધી આશરે 1000થી પણ વધુ ટ્રીપ કરી 70,000થી પણ વધુ નાગરિકોને લાભ પહોંચાડી પોતાના નાગરિકોની તકલીફ દૂર કરવા સાથે તેમની સહપરિવાર આરામદાયક અને સલામત મુસાફરીની વ્યવસ્થા કરી। ફરી એકવાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ લાડીલા ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ગુજરાત રાજ્યની ભાજપા સરકારની લોકસેવા પ્રત્યે કટિબદ્ધતા પુરવાર કરી છે કે ભાઈ આપને અહીંથી ઘરે બેઠા લઈ જાય ઠેઠ ઘરે ઉતારી જાય છે, જે ગામડે પહોંચીએ બરાબર છે। સોસાયટીમાં તમને લઈ જાય અને ઠેઠ ગામડે તમને ઘરે ઠેઠ ઘર પાસે ઉતારી જાય કે ભાઈ તમારા ગામને પાદર ને ઠેઠ ઘર પાસે તમે એમ કહો અહીંયા ઊભી રાખો, ત્યાં ઊભી રાખીને તમને લઈ જાય। અમને સંતોષકારક પુગાડે છે। ડ્રાઈવર કે કંડક્ટર પણ બહુ વ્યવસ્થિત આવે, ગાડીઓ પણ બહુ વ્યવસ્થિત આવે છે, નોર્મલ ભાડામાં લઈ જાય છે। જે પ્રાઇવેટ ભાડા અત્યારે ડબલ ભાડામાં લઈ જાય છે એના કરતાં અમને જવા માટે આ બહુ વ્યવસ્થા સારી છે। અમે પહેલાં જ્યારે જતા હતા પ્રાઇવેટ બસમાં તો ત્યાં બહુ વધારે ભાડા ચૂકવવા પડતા હતા અને બીજી તો વધારે સ્ટેશન વચ્ચે લેતા હતા। એની જગ્યાએ અત્યારે સરકારે સારી વ્યવસ્થા કરી આપી છે, જે અમને ઘરેથી લેવા આવે છે અને છેક ગામ સુધી પણ પહોંચાડે છે। થેન્ક યુ। એક ઘરેથી 6 લોકો, કોઈ 8 લોકો હોય, કોઈ 2 હોય એમ જતા હોય છે, પણ આ સરકારીમાં ભાડું ઉપર સિમ્પલ છે હાવ અને સારું છે। આ સરસ મજાનું આયોજન કરેલું છે। પ્રાઇવેટ બસમાં 100-200થી માંડીને 2800 સુધીના ભાવ છે એક સોફાના। એના કરતાં અમે આ 3 વર્ષથી સરકારનો લાભ લેવી છે। 400 રૂપિયા ટિકિટ છે જેવા રૂટ પછી અમારે ગારિયાધાર પાલતાણાને 400 ચાલે છે। બહુ સારી વ્યવસ્થા છે અને આવું હોય તો નાના માણસોને આવવા જવા માટે સારું પડે। સંઘવી સાહેબને, અમિત સાહેબને અને નરેન્દ્ર સાહેબને બધાય સાહેબોને ખૂબ ખૂબ અભિનંદન કે આવા ગરીબ માણસો સામું એને જોયું છે અને એને લાભ આપ્યો છે અમને, એટલે ખૂબ ખૂબ અભિનંદન। સુરત શહેરથી પોતાના માદરે વતનમાં દિવાળી મનાવવા જઈ રહેલા સૌરાષ્ટ્રવાસીઓને વર્ષોથી થતી તકલીફ અને પીડા જાણી તેને દૂર કરવાનો નિષ્ઠાવાન પ્રયાસ કર્યો ગુજરાત રાજ્યની સંવેદનશીલ ભાજપા સરકારે। વતનમાં પહોંચવા માટે વાહન વ્યવસ્થાની મજબૂરીને વશ ખાનગી વાહન ચાલકોને ખૂબ વધારે ભાડું ચૂકવવા ઉપરાંત પરિવાર સાથે બસ સ્ટેશન ઉપર દિવસના તડકામાં કે મોડી રાતે ઉજાગરાની તકલીફને ધ્યાનમાં લઈ ગુજરાત રાજ્યની સંવેદનશીલ ભાજપ સરકાર દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તેમજ જેમના માઇક્રો પ્લાનિંગ પર દરેક ગુજરાતીઓને ગર્વ છે એવા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના સુવ્યવસ્થિત આયોજન દ્વારા દિવાળીના તહેવાર દરમિયાન વિશેષ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે। પોતાના વતનમાં જે જવા માટે એક પહેલ કરી છે એસટીએ, એની અંદર એ જવાબદારી અમને ડ્રાઈવર કંડક્ટરોની જે સોંપી છે એનું અમે હોશે આવકારીએ છીએ અને ખુશીથી અને આનંદથી। ભલે અમારી દિવાળી એકાદ દિવસ આગી પાછી થાય પણ એ બધાની દિવાળી સુધરે અને એ દિવાળીના પર્વ નિમિત્તે એ પોતાના વતનમાં, પોતાના ઘરે, પોતાના કુટુંબની સાથે દિવાળી કરે એના માટે અમે કટિબદ્ધ છીએ। 2200થી વધારે એક્સ્ટ્રા બસો મૂકી આપ સૌ સુરક્ષિત રીતે આપના ઘરે દિવાળી મનાવવા પહોંચી શકો તે માટે દિન રાત મહેનત કરી રહ્યા છીએ અને અમે ખુદ દિવાળી મનાવતા નથી, પરંતુ આપ સૌને સહી સલામત રીતે આપના ઘરે પહોંચાડી ઉમદા સેવા કાર્ય કરી રહ્યા છીએ। જીએસઆરટીસી પરિવાર તરફથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર। દરેક રૂટ ઉપર થતી મુસાફરોની સંખ્યાના આંકડાઓનો ઊંડો અભ્યાસ કરી માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા સુવ્યવસ્થિત પ્લાનિંગ કરી જે તે રૂટ પર બસોની ટ્રીપની સંખ્યા નક્કી કરી। એટલું જ નહીં પરંતુ ત્યાં પહોંચેલા મુસાફરોને તેમના વતનમાં જવા માટે બસ ક્યાંથી મળશે તેના માર્ગદર્શન માટે સ્થળ પર જરૂરી ટીમ તૈયાર રાખી છે। જ્યાં એક જ સ્થળ કે સોસાયટીમાંથી
53 મુસાફરોનું ગ્રુપ બુકિંગ કરવામાં આવ્યું. ત્યાં તે જ સ્થળે બસ પહોંચાડવામાં આવે છે. આ મુસાફરો અને ખાસ કરીને વડીલો માટે ઘર આંગણે આ સેવા પહોંચાડવામાં આવી રહી છે. સુરત વિભાગ દ્વારા દિવાળી પર્વ નિમિત્તે 2200 એક્સ્ટ્રા બસોનું આયોજન કરેલું હતું, જેમાં આજ દિન સુધી ટોટલ અમે 1046 ગાડીનું એક્સ્ટ્રા બસ ચાલુ થઈ છે, જેમાં 70,000 મુસાફરોએ લાભ લીધો છે. જે આ 70,000 મુસાફરો છે, જેમાં મુખ્યત્વે અમરેલી, ભાવનગર, મહુવા, છોટાઉદેપુર, ગોધરા, દાહોદ તરફનું એક્સ્ટ્રા બસોનું સંચાલન થયેલું હતું. ગુજરાત સરકારના અભિગમ અન્વયે સોસાયટીના દ્વારે એટલે એસટી આપના દ્વારે જે અન્વયે અમે ટોટલ 289 બસો સોસાયટીમાં આપેલી હતી, જેમાંથી સોસાયટીથી તો પોતાના વતન સુધી ડાયરેક્ટ જ એમના ગામડે સુધી પરિવહન થઈ શકે તે માટેને અમે આયોજન કરેલું હતું. તદુપરાંત અમે 190 બસો જે ઓનલાઈનમાં પણ અમે ઓપન કરેલી હતી, જેથી ઓનલાઈન ટિકિટ બુકિંગ કરી અને મુસાફરો મુસાફરી કરી શકે. ટોટલ અત્યારે હાલ સુધીમાં 1046 બસોનું એક્સ્ટ્રા બસોનું સંચાલન થયેલું છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ઉદ્દેશને ધ્યાનમાં લઈ માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીએ સ્થળ પર જઈ બસમાં મુસાફરી કરનાર મુસાફરોની પૂરતી વ્યવસ્થા જળવાઈ રહી છે કે નહીં તેનું સ્વનિરીક્ષણ કર્યું. હવે એસટી આપના દ્વારે. ભાજપા, આપણી સરકાર, આપણા માટે.